કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ તમામ મિત્રોનું આજે ફરીથી આજના લાઈવ લેક્ચરની અંદર આપ તમામ મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટની અંદર આપણે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ને પેરિફેરલ નર્વસ સિસ્ટમ ભણતા હતા એની અંદર જે બ્રેઇનના અંદર મિડ બ્રેન, પોન્સ, મેડ્યુલા એની ડિટેલમાં એનાટોમી વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે જે બાકીનો પોર્શન એનાટોમીનો રહ્યો છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એના વિશે ચર્ચા કરીશું અને પછી આપણે એનાટોમી ફિઝિયોલોજી પૂરું કરી અને એના ડિસીઝ કન્ડિશન તરફ જઈશું. તો આજે આપણો આ પેરિફેરલ નર્વસ સિસ્ટમ વિશે જોઈએ. જેમ જેમ મિત્રો લેક્ચર અહીંયા લેવડાય છે, જેમ જેમ લેક્ચર પતે છે એમ તમે પણ જોડે જોડે રેગ્યુલર લેક્ચર ભરતા રહેજો. જેમ જેમ લેક્ચર પતશે એમ તમારે રોજનો સિલેબસ વધતો રહેશે, એટલે અહીંયા લેક્ચર જેવા પૂરા થાય એવા તમે રેગ્યુલરલી અપલોડ થાય છે એ પ્રમાણે ભરતા રહેજો, જેથી કરીને બધો સિલેબસ ભેગો ના થઈ જાય અને અબકી બાર 1903 પારનું આપણું જે સપનું છે એ સપનાને સાકાર કરવા માટે તમે ને હું સાથે મળીને એક મહેનત કરી રહ્યા છે, તમારું અને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે. તો કન્ટિન્યુટી, હાર્ડવર્ક અને પેશન્સ સાથે રેગ્યુલરલી લેક્ચર ભરતા રહેજો મિત્રો. હવે આજે આપણે પેરિફેરલ નર્વસ સિસ્ટમ વિશે જોઈશું. તો વોટ ઇઝ ધ પેરિફેરલ નર્વસ સિસ્ટમ? પેરિફેરી મતલબ મિત્રો ફરતે, બોડીના જે સેન્ટ્રલ લાઇન છે એના સિવાયનું ફરતે જે છે. તો પેરિફેરલ નર્વસ સિસ્ટમ ઇન્ક્લુડ ધ ક્રેનિયલ નર્વ, સ્પાઇનલ નર્વ એન્ડ ધ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. પેરિફેરલ નર્વસ સિસ્ટમ શું આવશે? ક્રેનિયલ નર્વ, પછી સ્પાઇનલની જે નર્વ્સ છે અને જે આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એ વન બાય વન આપણે ડિટેલની અંદર જોઈશું. વોટ ડઝ ધ પેરિફેરલ નર્વસ સિસ્ટમ ડુ? પેરિફેરલ નર્વસ સિસ્ટમનું કામ શું છે આપણે આગળ જોઈ લીધું, ફરીથી એકવાર જોઈ લઈએ. તો આ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી જે પેરિફેરી મેસેજ બધા પહોંચાડવાનું અને લાવવાનું કામ શું છે પેરિફેરલ નર્વસ સિસ્ટમનું? જોઈએ વન બાય વન. કનેક્ટ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ટુ ધ ઓર્ગન, લિમ્સ એન્ડ સ્કિન. સેન્ટ્રલ જે પાર્ટ છે બ્રેન એન્ડ સ્પાઇનલ જોડે, એને ઓર્ગન જોડે, લિમ્સ જોડે અને સ્કિન જોડે કનેક્ટ કરવાનું. એટલે એનું કામ શું છે મિત્રો? તો આ જે સેન્ટ્રલ પોર્શન છે એને ઓર્ગન, સ્કિન જોડે બંને બધી સાઈડ કનેક્ટ કરવાનું, ઇન્ફોર્મેશન લઈ અને મોકલવાની, બરાબર? તો એનું એક ફંક્શન છે. બીજું છે કેરી સેન્સરી એન્ડ મોટર ઇન્ફોર્મેશન ટુ એન્ડ ફ્રોમ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે અહીંયાથી બ્રેઇનમાંથી મેસેજ મળે છે એ અને અહીંયાથી આમ ઉપર લઈ જવાનો હોય, બધા મેસેજ શું કરે છે? કેરી કરે છે. ક્યાંથી? સેન્સરી અને મોટર ઇન્ફોર્મેશન ફ્રોમ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. એટલે બ્રેઇન અને સ્પાઇનલ કોડ જોડેથી દરેક ઓર્ગન સુધી મેસેજ લઈ જાય છે અને લાવે છે, કેરી કરે છે, બરાબર? ઇન્ફોર્મેશનને શું કરવું ને શું ના કરવું. ફોર એક્ઝામ્પલ, તમે રસોડામાં કામ કરો છો અને ગરમ તવીને તમારો હાથ અડી ગયો, તો ફટ દઈને તમારા બ્રેઇનમાંથી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એ બ્રેઇન થ્રુ પેરિફેરીને ઇન્ફોર્મેશન આપશે કે હાથને પાછો ખેંચી લો, બરાબર? તો એ જે પેરિફેરી સુધી મેસેજ પહોંચાડવાનું, ઇન્ફોર્મેશન કેરી કરવાનું કામ કરવું છે પેરિફેરલ નર્વસ સિસ્ટમનું, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જોડેથી. પછી થર્ડ છે રેગ્યુલેટ ઇન્વોલન્ટરી બોડી ફંક્શન લાઇક હાર્ટબીટ એન્ડ બ્રેથિંગ. જે આપણા બોડીની અંદર એબીસી મિકેનિઝમ કહીએ છીએ, એરવે, બ્રેથિંગ, સર્ક્યુલેશન, બરાબર? એનું રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? પેરિફેરલ નર્વસ સિસ્ટમ, બરાબર? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી જે કંઈ મેસેજ આવે છે એને જે રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? પેરિફેરલ નર્વસ સિસ્ટમ. અને લાસ્ટની અંદર છે એલો ધ બ્રેન એન્ડ સ્પાઇનલ કોડ ટુ ધ રિસીવ એન્ડ સેન્ડ ઇન્ફોર્મેશન ટુ ધ અધર એરિયા ઓફ ધ બોડી. એટલે પેરિફેરીમાંથી ઇન્ફોર્મેશન લઈ અને બ્રેન અને સ્પાઇનલ કોડ સેન્ટ્રલ પોર્શન સુધી પહોંચાડવી, બરાબર? જે કંઈ ઇન્ફોર્મેશન હોય પેરિફેરીમાંથી સેન્ટ્રલ સુધી પહોંચાડવી અને સેન્ટ્રલનો જે બ્રેન અને સ્પાઇનલ કોડ છે એનાથી ઇન્ટરપ્રિટેશન થઈ અને તે તમારું બોડી જે બ્રેઇન કહે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થ્રુ આપણે પાછું એ ટિશ્યુ ઓર્ગન સુધી એ ઇન્ફોર્મેશનને પહોંચાડવી, બરાબર? તો આ ટોટલ કામ કોનું છે? પેરિફેરલ નર્વસ સિસ્ટમનું. હવે આપણે ક્રેનિયલ નર્વ્સ છે એ જોઈએ. 3 આર એન્ટાયરલી સેન્સરી, 1, 2 અને 9મા નંબરની જે આપણી છે 8મા નંબરની. 5 આર મોટર, 3 પછી 4 છે, 6 છે, પછી 10 નંબરની છે, પછી 12 નંબરની છે એન્ડ 4 આર મિક્સ્ડ. એટલે જે આપણી ટોટલ 12 નંબરની જે નર્વ છે ક્રેનિયલ નર્વ, બરાબર? એ ટોટલ અલગ અલગ ટાઈપની છે. એક સેન્સરી છે, પછી મોટર છે અને બીજી છે મિક્સ્ડ છે, બરાબર? VI, IX અને X, 9, 10, 5 અને 7 નંબરની, બરાબર? દે હેવ બોથ ધ સેન્સરી એન્ડ મોટર ફંક્શન. એ બધી છે સેન્સરી અને મોટર બંને ફંક્શન છે. તો આ ધ્યાન રાખજો, આમાંથી ક્વેશ્ચન આવી શકે છે કે કઈ નવ સેન્સરી છે, કઈ નવ મોટર છે, કઈ નવ મિક્સ છે અને કઈ સેન્સરી અને મોટર છે, બરાબર? તો આ દરેક નવના નામ પણ તમને યાદ હોવા જોઈએ અને દરેકનું ફંક્શન પણ યાદ રહેવું જોઈએ. કાલે પણ આપણે લેક્ચરની અંદર એના વિશે ચર્ચા કરી હતી. તો 12 નવ તો બધા મિત્રોને મોઢે જોયું જોઈએ. ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, એબ્ડુસન્સ, ફેશિયલ, વેસ્ટિબ્યુલો, કોક્લિયર, ગ્લોસોફેરેન્જિયન્સ. પછી વેગસ નવ,
એબ્ડુસન્સ અને હાઇપોગ્લોસલ અને એસેસરી નર્વ, જે આપણી 12 નર્વ છે એ તમને બધાને મોઢે હોવી જોઈએ. અહીંયા ભાઈ તમે જોઈ શકો છો ફિલામેન્ટ્સ ઓફ ઓલ્ફેક્ટરી નર્વ, ઓલ્ફેક્ટરી બલ, ઓલ્ફેક્ટરી ટ્રેર, પછી ઓપ્ટિક નર્વ છે, ઓપ્ટિક કાઝમા, ઓપ્ટિક રેક, આ બધી જોઈએ, ઓક્યુલોમોટર નર્વ, ટ્રોક્લિયર નર્વ, ટ્રાઇજેમિનલ, એબ્ડુસન્સ નર્વ. પછી આ બાજુ જોઈએ તો હાઇપોગ્લોસિયલ, એસેસરી, વેગસ નર્વ, ગ્લોસોફેરેન્જિયલ, વેસ્ટિબ્યુલોકોક્લિયર અને ફેશિયલ નર્વ. બરાબર. અહીંયા છે ઇન્ફેન્ડમ્બિલમ, ટેમ્પોરલ બોન, ફ્રન્ટલ બોન. એટલે ટોટલ આપણે જો 12 નર્વની વાત કરવી હોય તો મિત્રો ઓલ્ફેક્ટરીથી સ્ટાર્ટ થશે. ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, એબ્ડુસન્સ, પછી અહીંયા ફેશિયલ નર્વ્સ, બરાબર, વેસ્ટિબ્યુલોકોક્લિયર, ગ્લોસોફેરેન્જિયલ, વેગસ નર્વ, એસેસરી નર્વ અને લાસ્ટમાં 12મા નંબરની આપણી હાઇપોગ્લોસિયલ. બરાબર. તો આ 12 નર્વ તમને મોઢે હોવી જોઈએ. દરેક નર્વનું ફંક્શન શું છે અને સપ્લાય ક્યાં છે. બરાબર. ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલ, પછી એબ્ડુસન્સ, ફેશિયલ, વેસ્ટિબ્યુલોકોક્લિયર, ગ્લોસોફેરેન્જિયલ, વેગસ, એસેસરી અને હાઇપોગ્લોસિયલ. આ 12 નર્વની તમને ખબર હોવી જોઈએ. એમાં આ સ્લાઇડમાંથી ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કે કઈ નર્વ સેન્સરી છે, કઈ મોટર છે, કઈ બંને મિક્સ છે. બરાબર. પછી આપણી સ્પાઇનલ નર્વ છે. સ્પાઇનલ નર્વની અંદર આપણે સી સર્વાઇકલ 7, થોરેસિક 12, નંબર 5, સેક્રમ અને કોક્સિકની 1, બરાબર. સેક્રમ કોક્સિકની 1, આમ સેક્રમની S1 થી S5 છે અને કોક્સિકની 1 છે, પણ આમ આપણે 1 કાઉન્ટ કરીએ છીએ. તો C7, T12, L5, S1, L, પછી C1 સેક્રલ કોક્સિકની 1. તો ધ્યાન રાખજો, સૌથી ઉપર જે આપણો સેન્ટ્રલ પાથવે છે એની અંદર બ્રેઇન અને આપણો આ સ્પાઇનલ કોડ, અને સ્પાઇનલ કોડની અંદર જે ટોટલી નર્વ્સ છે એ અહીંયા આપણે બતાવેલી છે. તો અહીંયા ઉપર સૌથી છે શું છે, પહેલાં સર્વાઇકલ C1 to C6, એટલાસ એક્ઝિટ, C1 ને એટલાસ કહીશું, C2 ને એક્ઝિટ કહીશું. આ ધ્યાન રાખજો. તો C1 to C6 સુધી કઈ નર્વ આવશે, C7 સુધી સર્વાઇકલ, બરાબર. પછી T1 to T12 થોરેસિક કેટલી વર્ટેબ્રા છે, જે આપણી નર્વ છે 12. લંબર કેટલી, L1 to L5, સેક્રમ S1 to S5 અને કોક્સિક CO1 છે 1, બરાબર. આને કહીશું લંબો સેક્રલ ફ્લેક્સિસ, આને બ્રેકિયલ ફ્લેક્સિસ, અને ઉપરનું છે સર્વાઇકલ ફ્લેક્સિસ, બરાબર. સર્વાઇકલ ફ્લેક્સિસ, બ્રેકિયલ ફ્લેક્સિસ અને લંબો સેક્રલ ફ્લેક્સિસ. એની સાથે સાથે બીજી પણ અહીંયા તમે નર્વ જોઈ શકો, સ્કિયાટિક નર્વ છે, ફિમોરલ નર્વ છે, પછી અહીંયા ડાયાફ્રામને સપ્લાય કરે ફ્રેનિક નર્વ છે, ઇન્ટરકોસ્ટલ નર્વ છે, અલ્નર્વ નર્વ, મીડિયન નર્વ, રેડિયલ નર્વ, આ બધી નર્વ સપ્લાય પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર આવશે. બરાબર. તો આ દરેક સ્પાઇનલ નર્વ્સ છે, ધ્યાન રાખજો. અને એના પછી આપણી છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર મિત્રો શું આવશે, આપણે જોયું એ પ્રમાણે 12 આપણી જે ઓલ્ફેક્ટરી, ઓપ્ટિક, ઓક્યુલોમોટર, ટ્રોક્લિયર, ટ્રાઇજેમિનલવાળી છે, પછી થોરેસિક, લંબર, સેક્રલ, કોક્સિક અને આપણની સર્વાઇકલ, બરાબર. C7, T12, L5 સેક્રમની અને કોક્સિકની 1, અને પછી લાસ્ટમાં છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, બરાબર. તો આ ધ્યાન રાખજો. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, ધ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ રેગ્યુલેટ ધ એક્ટિવિટીઝ ઓફ ઇન્ટરનલ ઓર્ગન. એટલે જે ઇન્વોલન્ટરી એક્ટિવિટી છે એ કોણ રેગ્યુલેટ કરે છે, ઓટોનોમિક નર્વ. ઓટોનોમિક એની જાતે, આપણે કેમ વોશિંગ મશીન હોય છે ઓટોનોમિક, આપણે અંદર કપડાં નાખ્યા અને પછી એની જાતે ફરીને ધોવાઈને બહાર આવે, એ રીતે ઓટોનોમિક નર્વસ સિસ્ટમનું કામ શું છે, ઇન્વોલન્ટરી કામ છે, એની જાતે જ કામ કરે છે, આપણા અંડરમાં કંટ્રોલમાં ના હોય, એની જાતે બ્રેઇનના કંટ્રોલમાં હોય. તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ રેગ્યુલેટ ધ એક્ટિવિટી ઓફ ઇન્ટરનલ ઓર્ગન, જે ઇન્ટરનલ ઓર્ગન છે એની એક્ટિવિટી રેગ્યુલેટ કરશે, સચ એઝ અ હાર્ટ, લંગ્સ, બ્લડ વેસલ્સ, ડાયજેસ્ટિવ ઓર્ગન એન્ડ ગ્લાન્ડ્સ. જે ઇન્ટરનલી ઓર્ગન છે એ બધાને રેગ્યુલેટ કોણ કરશે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં, જેમ કે હાર્ટ છે, લંગ્સ છે, બ્લડ વેસલ્સ છે, બરાબર, ડાયજેસ્ટિવ ઓર્ગન છે, અને બધી આપણે પિચ્યુટરી, હાઇપોથેલેમસ, થેલેસ જે ગ્લાન્ડ જોઈએ બધી ગ્લાન્ડ્સ છે, એના હોર્મોન રેગ્યુલેટ કરવાનું. પછી મેન્ટેનન્સ એન્ડ રિસ્ટોરેશન ઓફ ઇન્ટરનલ હોમિયોસ્ટેસિસ, એક્સ્ટ્રા સેલ્યુલર ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડનું જે બેલેન્સ મેન્ટેન કરવાનું છે, ઇન્ટરનલ હોમિયોસ્ટેસિસ, એ કોણ કરશે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ઇટ ઇઝ ધ લાર્જલી ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. જે હોમિયોસ્ટેટિસ મેન્ટેન કરવાનું કામ છે એ કોનું છે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમનું છે, કે જે ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓર્ગન, ઇન્ટરનલ અને ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ છે અને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડનું જે હોમિયોસ્ટેટિક મિકેનિઝમ છે એ મેન્ટેન કોણ કરશે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. તો જે ઇનવોલન્ટરી બોડીનો કંટ્રોલ છે એ બધું કોના અંડર કંટ્રોલ માટે હશે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમના, અને કોના જોડે એટેચ હશે, બ્રેઇન અને સ્પાઇનલ કોડ જોડે. અહીંયા બી તમે જોઈ શકો છો દરેકના ઓર્ગન વાઇઝ નવનું સપ્લાય આપેલું છે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું કામ કરે છે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શું કામ કરે છે. આની અંદરથી ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, તો આપણે 1 by 1 જોઈએ. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ પ્યુપિલને શું કરે છે, કોન્ટ્રાક્ટ કરે છે, જ્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે પ્યુપિલને શું કરે છે, ડાયલેટ કરે છે.
પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ હાર્ટને શું કરે છે, સ્લો કરે છે, મતલબ હાર્ટ રેટ ડિક્રીઝ કરે છે. જ્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ શું કરે છે, ઇન્ક્રીઝ કરે છે. પછી એરવે જે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એ કોન્સ્ટ્રિક્ટ કરી અને બ્રોન્ક્યોલ્સ ટ્યુબ્યુલ્સને, જ્યારે આ શું કરે છે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ડાયલેટ કરે છે. લીવર બાઇલ સ્ટિમ્યુલેટ રિલીઝ કરવા માટે સ્ટિમ્યુલેટ કરે છે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અને એની સામે અહીંયા સ્વીટ ગ્લાન્ડ છે એને શું કરે છે, સ્ટિમ્યુલેટ સિક્રેશન, સ્વીટ ગ્લાન્ડને સ્ટિમ્યુલેટ કરે છે સિમ્પેથેટિક. બ્લડ વેસલ્સને પેરાસિમ્પેથેટિક કોન્ટ્રાક્શન કરે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્ટિમ્યુલેટલી એક્ટિવલી કરે છે, જ્યારે અહીંયા ડિક્રીઝ એની એક્ટિવિટી કરે છે. અને લીવરની અંદર ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ગ્લાયકોઝન ટુ ગ્લુકોઝ, જે સ્ટોરેજ છે ગ્લાયકોઝનનું એને ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે. બરાબર. તો સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું કામ શું છે અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનું કામ શું છે, આ દરેકનું અહીંયા ડિટેલની અંદર આપેલું છે, તમે ધ્યાન રાખજો. ઉપર આપણે જોયું સર્વાઇકલ C7 9 છે, થોરેસિક T12 9 છે અને લંબર L5 છે, સેક્રમ કોક્સિક્સની 1 બરાબર. અહીંયા બી તમે જોઈ શકો સેક્રમ, લંબર, થોરેસિક, સર્વાઇકલ, આ બધી સર્વાઇકલની 9 ક્યાં સુધી એનો કંટ્રોલ છે, આટલા સુધી તમે જોઈ શકો છો. પછી થોરેસિકની આ કામ છે, લંબરની આ કામ છે, બરાબર. સેમ અહીંયા સામે. તો સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે નર્વ્સ છે આપણી, એ બધી કોના જોડે એટેચ છે, બ્રેન અને સ્પાઇનલ કોર્ડ જોડે. અને જે ઇન્ફોર્મેશન લાવવાનું અને ઇન્ફોર્મેશન પહોંચાડવાનું કામ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બ્રેન અને સ્પાઇનલ કોર્ડ દ્વારા થાય છે. અને પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે ઇન્ફોર્મેશન આવે છે એને કેરી ફોરવર્ડ કરવાની ઓર્ગન સુધી, અને એનો મેસેજ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, બ્રેન અને સ્પાઇનલ કોર્ડ સુધી પહોંચાડવાનો. બરાબર. તો આ વસ્તુ ધ્યાન રાખજો. નર્વસ સિસ્ટમમાંથી ઘણી બધી વાર એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે અને આપણે બને એટલું એકદમ ઇઝી લેંગ્વેજમાં સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો તમે પણ જોડે જોડે સમજી અને એને એ પ્રમાણે તમારી નોટમાં બનાવતા રહેજો. ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ છે કે એક્ઝામ પર્પઝથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ જેમ મિત્રો ચાલે છે એમ એમ તમે જોડે જોડે વાંચતા રહેજો. વાંચશો, સમજશો અને એના રિલેટેડ MCQ સોલ્વ કરશો તો તમને પરીક્ષામાં મજા આવશે, બાકી પછી સ્વાહા થઈ જશે. બરાબર. અને આગળ જોઈએ મિત્રો, સિમ્પેથેટિક સ્ટિમ્યુલાઈ આર મીડિયેટેડ બાય ધ નોરએપિનેફ્રિન એન્ડ પેરાસિમ્પેથેટિક ઇમ્પલ્સિસ બાય મીડિયેટેડ બાય એસિટાઇલકોલાઇન. આપણે આગળ ડિટેલની અંદર મિત્રો જોઈ લીધું. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની અંદર જે મેઇન ન્યુરો ટ્રાન્સમીટર હોય છે એ કોણ હોય છે, નોરએપિનેફ્રિન. બરાબર. આ ધ્યાન રાખજો. અહીંયા 10 સ્ટાર આગળ પણ મેં કર્યા હતા ને અહીંયા ફરીથી કરું છું. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની અંદર મેઇન ન્યુરો ટ્રાન્સમીટર હોય છે એ કોના દ્વારા થાય છે, નોરએપિનેફ્રિન દ્વારા. અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમમાં જે મેઇન ન્યુરો ટ્રાન્સમીટર હોય છે એ કોના દ્વારા હોય છે, એસિટાઇલકોલાઇન. Sympathetic neuron are located in the thoracic and the lumbar segment of the spinal cord. Their axon અથવા તો other the preganglionic fibers emerge by way of anterior nerve roots from the 8th cervical અથવા તો first thoracic segment of the second and third lumbar segment. એટલે જે સિમ્પેથેટિક ન્યુરોન છે લોકેટેડ ક્યાં છે, થોરેસિક અને લંબર રિજિયનની અંદર જે સ્પાઇનલ કોડના છે. અને એના એક્ઝોન જે છે પ્રી ગેંગ્લિયોનિક ફાઇબર્સ ને બધા એકબીજા જોડે એટેચ હશે, એ ઇન્ફોર્મેશન કેરી આઉટ કરશે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાંથી મળશે તે. બરાબર. જે તે ઓર્ગન સુધી પહોંચાડશે અને ઓર્ગનમાંથી પાછોનો જે રિસ્પોન્સ હશે એ બ્રેન સુધી પહોંચાડશે. બધી એક્ટિવિટી મિત્રો કોના દ્વારા થશે, ન્યુરો ટ્રાન્સમીટર દ્વારા, ન્યુરોન્સની અંદર. સિમ્પેથેટિક સિન્ડ્રોમ. સિમ્પેથેટિક સિન્ડ્રોમની અંદર શું જોવા મળશે મિત્રો, એક કન્ડિશન છે, ડાયલેશન ઓફ ધ પ્યુપિલ ઓફ ધ આઈ ઓન ધ સેમ સાઇડ એઝ અ પેનેટ્રેટિંગ વુન્ડ ઓફ નેક, એવિડન્સ ઓફ ડિસ્ટર્બન્સ ઓફ ધ સર્વાઇકલ સિમ્પેથેટિક કોડ. સર્વાઇકલ સિમ્પેથેટિક કોડની અંદર ડિસ્ટર્બન્સના લીધે પ્યુપિલનું ડાયલેશન થશે. ટેમ્પરરી પેરાલાઇસિસ ઓફ ધ બોવેલ, એના લીધે બીજી એની કન્ડિશનમાં શું થશે, ટેમ્પરરી પેરાલાઇસિસ થશે બોવેલનું, ઇન્ડિકેટ બાય ધ એબ્સન્સ ઓફ પેરિસ્ટાલિસિસ વેવ. એટલે જે પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ થઈને ફૂડ આવે છે એ ધીમે ધીમે કોન્ટ્રાક્શન રિલેક્સેશન થઈને આગળ વધે, એ પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ જ એબ્સન્ટ હશે. એન્ડ ધ ડિસ્ટેન્શન ઓફ ધ ઇન્ટેસ્ટાઇન બાય ગેસ, અને એ પેરિસ્ટાલિસિસ મૂવમેન્ટ નહીં થાય તો ફૂડ એક જગ્યાએ પડ્યું રહેશે અને એના અંદરથી ગેસ ઉત્પન્ન થશે અને એના લીધે એબડોમિનલની અંદર જે ઇન્ટેસ્ટાઇન છે એ ડિસ્ટન્સ થઈ જશે, એટલે તમારું પેટ ફૂલી જશે. આફ્ટર ફ્રેક્ચર ઓફ એની વન ઓફ ધ લોઅર ડોર્સલ અથવા તો અપર લંબર વર્ટેબ્રા વિથ હેમરેજ ઇન્ટુ ધ બેઝ ઓફ ધ મેસન્ટ્રી, એટલે જે
જો લોઅર ડોર્સલ અથવા તો અપર લંબર વર્ટેબ્રાનું કોઈ ફ્રેક્ચર થશે તો એના લીધે શું થશે, મેસેન્ટ્રિક આર્ટરી છે એનું રપ્ચર થઈને હેમરેજ થઈ શકશે. Marked variation in the pulse rate and rhythm that often follow compression fracture of the upper six thoracic vertebra. પલ્સ રેટ અને રિધમની અંદર વેરિએશનના લીધે કમ્પ્રેશન આવશે તો એના લીધે અપર સિક્સ વર્ટેબ્રા જે છે બરાબર એની અંદર શું થોરેસિક વર્ટેબ્રાની અંદર ફ્રેક્ચરની શક્યતા રહેશે. બરાબર, તો આ બધું જે પ્રોબ્લેમ ડિસીઝ કન્ડિશન છે શાની અંદર જોવા મળે, સિમ્પેથેટિક સિન્ડ્રોમની અંદર. હવે મોટર સિસ્ટમ ફંક્શન છે, અહીંયા દરેક પાર્ટના નામ આપેલા ફૂટ, એન્કલ, લેગ, ની, થાઈ, હિપ, ટંક, એલ્બો, રિસ્ટ, બરાબર, હેન્ડ એન્ડ ફિંગર, ફેસ એન્ડ માસ્ક, ટંગ અને લેનિક્સ. બરાબર, કોર્ટિકલ હોમનુક્લુસ કોને કહીશું, ડાયફ્રાગ્મેટિક રિપ્રેઝન્ટેશન ઓફ ધ સેરેબ્રલ શોઈંગ લોકેશન ઓફ કંટ્રોલ મોટર મુવમેન્ટ ઓફ વેરિયસ પાર્ટ ઓફ ધ બોડી. બરાબર, તો આ દરેક છે શું છે, મોટર ફંક્શનના પાર્ટ છે, એને જોઈએ આપણે. મોટર નર્વ સેલ છે, અપર મોટર ન્યુરોન્સ છે, લોઅર મોટર ન્યુરોન્સ છે, સ્પાઇનલ કોડની અંદર અપર મોટર ન્યુરોન્સ અને લોઅર મોટર ન્યુરોન્સ છે, અને આ છે એન્ટિરિયર હોર્ન સેલ્સ, અને આ મસલ્સ છે. એકબીજા જોડે કઈ રીતે એનું સ્ટ્રક્ચર એટેચ છે આ ડાયાગ્રામની અંદર બતાવેલું છે. હવે કમ્પેરિઝન બતાવી છે અપર મોટર ન્યુરોન અને લોઅર મોટર ન્યુરોન્સ વચ્ચેની. અપર મોટર જે ન્યુરોન્સ છે એ શું છે, લોસ ઓફ વોલન્ટરી કંટ્રોલ, ઇન્ક્રીઝ મસલ સ્ટોન, એનું ફંક્શન છે લોસ ઓફ વોલન્ટરી કંટ્રોલ, ઇન્ક્રીઝ મસલ સ્ટોન, મસલ સ્પાસ્ટિસિટી, નો મસલ્સ એટ્રોપી અને હાઇપર એક્ટિવ એન્ડ અબનોર્મલ રિફ્લેક્સિસ. એની સામે લોઅર મોટર ન્યુરોન્સનું શું કરશે, લોસ ઓફ વોલન્ટરી કંટ્રોલ, ડિક્રીઝ મસલ સ્ટોન, ફ્લેસિડ મસલ્સ એન્ડ પેરાલિસિસ, મસલ્સ એટ્રોપી એન્ડ એબ્સન્સ એન્ડ ડિક્રીઝ રિફ્લેક્સિસ. એટલે જો અપર મોટર ન્યુરોન્સની અંદર કંઈ પ્રોબ્લેમ હશે અને લોઅર મોટર ન્યુરોન્સની અંદર પ્રોબ્લેમ હશે તો આ પ્રમાણે જે બોડી છે એની અંદર આપણે નર્વસ સિસ્ટમમાં ચેન્જીસ જોવા મળશે. કોઓર્ડિનેશન ઓફ મૂવમેન્ટ, ધ સ્મૂથનેસ, એક્યુરેસી એન્ડ સ્ટ્રેન્થ that characterize in the muscular movement of the normal person are attributed to the influence of the cerebellum and basal ganglia. કાલે પણ આપણે જોયું સેરેબેલમનું મેઇન કામ શું છે, બેલેન્સ અને કોઓર્ડિનેશન અને મૂવમેન્ટનું કામ છે. કોનું કામ છે, સેરેબેલમ, અને બેઝલ જે ગેંગ્લિયાની અંદર છે એમાં બેલેન્સ અને જે કોઓર્ડિનેશન મૂવમેન્ટનું કામ કોનું છે, સેરેબેલમનું. બરાબર, તો નોર્મલ મસ્ક્યુલર મૂવમેન્ટ, એક્યુરેસી એની સ્ટ્રેન્થ, સ્મૂથનેસ એ કોણ મેન્ટેન કરશે, સેરેબ્રલમાંથી જે ઇન્ફોર્મેશન બ્રેઇન અને સ્પાઇનલ કોડ થ્રુ મળશે એ દ્વારા આપણી જે નર્વસ સિસ્ટમ છે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એને મેન્ટેન કરશે. સેન્સરી સિસ્ટમ ફંક્શન, તો ઇન્ટરગ્રેટિંગ સેન્સર ઇમ્પલ્સિસ, જે ઇમ્પલ્સિસ જે પ્રમાણે જનરેટ થશે એ પ્રમાણે ધ થેલેમસ ઇન્ટરગ્રેટ ધ ઓલ સેન્સર ઇમ્પલ્સિસ એક્સેપ્ટ ઓલ્ફેક્શન. આપણે આગળ પણ જોયું હતું થેલેમસ ગ્લાન્ડ છે બધા સેન્સર ઇમ્પલ્સ જનરેટ કરશે એક્સેપ્ટ ઓલ્ફેક્શન, જે સૂંઘવાનું કામ હોય છે, ઓલ્ફેક્શન સ્મેલનું. ઇટ પ્લે અ રોલ ઇન ધ કોન્શિયસ અવેરનેસ ઓફ ધ પેઇન એન્ડ ધ રિકોગ્નિશન ઓફ વેરિએશન ટેમ્પરેચર એન્ડ ટચ. ટેમ્પરેચર, ટચ, પેઇન, કોન્શિયસનેસ આ બધું કોના અંડરમાં હશે, થેલેમસની અંદર. The thalamus is the responsible for the sense of movement and the position, ability to recognize the size, shape and the quality of object. સાઇઝ, શેપ, કોઈ બી ઓબ્જેક્ટ હોય એની ક્વોલિટી કોના થ્રુ આપણે ઇન્ટરપ્રેટ કરી શકશું, રિકોગ્નાઇઝ કરશું, થેલેમસ ગ્લાન્ડની અંદર જે હોર્મોન સિક્રેટ થશે એના ઉપરથી. બરાબર, રિસીવિંગ સેન્સરી ઇમ્પલ્સ, after the impulses travel from their point of origin to their destination in the cerebral cortex via the ascending pathway directly, they may cross at the level of the spinal cord or in the medulla depending on the types of sensation that is registered. Sensory information may be integrated at the level of the spinal cord, may be relay station of the brain. આપણે આગળ પણ જોયું હતું બ્રેઇનની અંદર જે મિડ બ્રેઇન છે, પોન્સ છે અને મેડ્યુલા જે છે, બરાબર, એને આપણે રેલવે સ્ટેશન પણ આગળ કીધું, આપણે ડિટેલમાં આગળ ભણ્યા. તો જે સેન્સરી ઇમ્પલ્સીસ છે એ બ્રેઇનમાંથી જે પેરીફરીમાંથી બ્રેઇન સુધી પહોંચશે, એનું ઇન્ટરપ્રિટેશન થઈ અને બ્રેઇનમાંથી પાછા ક્યાં જશે, આપણા દરેક બોડીના પેરીફરલ નર્વ સિસ્ટમ સુધી. બરાબર, તો એ કયા પ્રકારની ઇન્ફોર્મેશન છે, સેન્સરી છે કે મોટર છે, એ સેન્સરી ઇમ્પલ્સ લઈ અને આપણે બધી નર્વ્સ છે એ સેન્ટ્રલ નર્વ સિસ્ટમને આપશે, સ્પાઇનલ કોડને, અને સ્પાઇનલ કોડ થ્રુ એ ક્યાં જશે, બ્રેઇનમાં, અને પાછું એનું ઇન્ટરપ્રિટેશન થઈ પાછો જે બ્રેઇનને ઇન્ટરપ્રિટેશન થઈને મેસેજ આપવો હશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થ્રુ ક્યાં જશે, પેરીફરીની અંદર. સેન્સરી લોસીસ, ડિસ્ટ્રક્શન ઓફ ધ સેન્સરી નર્વ રિઝલ્ટ ઇન ધ ટોટલ લોસ ઓફ સેન્સેશન. જો સેન્સરી લોસીસ થશે તો શું, ડિસ્ટ્રક્શન ઓફ સેન્સરી નર્વ્સ, એના લીધે
total loss of sensation in the its area and distribution transaction of the spinal cord yields complete anesthesia below the level of injury. Selective destruction અથવા તો degeneration of the posterior columns of the spinal cord is responsible for the loss of position and vibratory sense in segment distal to the lesion without loss of touch, પેઇન એન્ડ ટેમ્પરેચર પરસેપ્શન. એટલે આ સેન્સરી લોસીસ મતલબ આપણે જે એનેસ્થેસિયા આપીએ છીએ અથવા તો કોઈ ઇન્જુરીના લીધે ડિસ્ટ્રક્ટ સેન્સરી ન થાય તો આપણે જોઈએ છીએ લોકલ એનેસ્થેસિયા આપીએ છીએ, જનરલ એનેસ્થેસિયા આપીએ છીએ, પેરિફેરલની અંદર આપણે આખો ટોટલ એનેસ્થેસિયા આપીએ છીએ. તો આ બધા એના પ્રમાણેના જે પેરિફેરલ નર્વસ સિસ્ટમની અંદર સેન્સરી નર્વ દ્વારા જે બ્લોકેજ કરી આપણે સ્પાઇનલની અંદર એનેસ્થેસિયા લંબર રિજનની અંદર આપી અને શું કરીએ છીએ, જે એક ઓર્ગનની અંદર આપણે સર્જરી કરવાની હોય લોઅરની અંદર કે આખો જનરલ એનેસ્થેસિયા આપવો હોય તો આખી બોડીની અંદર, બરાબર. તો લોકલ, જનરલ, બરાબર, કોઈ બી તમારે જે પ્રમાણેની તમારી સર્જરી હોય એ પ્રમાણે તમે સેન્સરી નર્વને લોસ કરી શકો છો, બરાબર. તો આ આપણી એનાટોમી ફિઝિયોલોજી નર્વસ સિસ્ટમની હતી કે જે હેડ ટુ ટોય સુધી આપણે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જોઈ લીધું, પેરિફેરલ નર્વસ સિસ્ટમ જોઈ લીધું ડિટેલની અંદર. અને હવે એના આપણે 1 બાય 1 એક કરતાં ડિસીઝ કન્ડિશન જોતા રહીશું, બરાબર. તો જેમ જેમ અહીંયાથી લેક્ચર અપલોડ થાય છે, જેમ જેમ લેક્ચર અહીંયાથી પૂરા થાય છે એમ તમે પણ જોડે જોડે વાંચતા રહેજો, એના રિલેટેડ MCQ સોલ્વ કરતા રહેજો અને એ પ્રમાણેની તમારી કન્ટિન્યુટી રાખજો હાર્ડવર્ક સાથે સાથે અને એકદમ પેશન્સ સાથે, હળવાશપણે. તો તમારું જે શું કહેવાય આમ પરીક્ષાના લગતું જે તમારા MCQ પૂછાય એ તમે પ્રેક્ટિસ મેક મોર દેન પરફેક્ટ, વારંવાર પ્રેક્ટિસ કરશો તો એ તમને 100% પરીક્ષામાં હેલ્પફુલ થશે. તો જોડે જોડે વાંચતા રહેજો, ક્યાંય અટવાવ તો યાદ કરજો. અને મિત્રો, જે તમને અહીંયાથી નિસ્વાર્થ ભાવે પીરસવામાં આવે છે, નિસ્વાર્થ ભાવે તમને ભણાવવામાં આવે છે, એવા આખા ગુજરાતમાં એક જ માત્ર તમારા ગુરુ કો, ભાઈ કો કે તમારા મિત્ર કો એક નિસ્વાર્થ ભાવે તમારા માટે બીડું ઉપાડ્યું છે, તમારું અને તમારા મા બાપનું સપનું સાકાર કરવા માટે. તો એને તમે સાથે વળગીને રહેજો. વિડીયોને મિત્રો મેક્ઝિમમ લાઇક કરી તમારા જેટલા કલીગ્સના ગ્રુપ છે એમાં શેર કરજો, જેથી વધારેમાં વધારે લોકો કન્ટેન્ટ રીડ કરી અને ભણી અને MCQ સોલ્વ કરી શકે અને વધારેમાં વધારે લોકો આની અંદર લાગે એવી આપણી આશા છે. અને ચેનલ ઉપર જો મિત્રો હજી નવા હો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો કે તમારા માટે નિસ્વાર્થ ભાવે આટલી બધી સેવા કોઈ માણસ કરતો હતો એની સામે મોટિવેટ રૂપે તમારું એક સબસ્ક્રાઈબ તો બને છે, બરાબર. અને ક્યાંય અટવાઓ મિત્રો એની ટાઈમ ગમે ત્યારે જરૂર પડે તો યાદ કરજો. બાકી વાંચતા રહેજો, કન્ટિન્યુટી, હાર્ડવર્ક અને પેશન્સ સાથે અબકી બાર 1903 પર આપણે 100% સાથે મળીને ક્લિયર કરશું. ફરીથી એકવાર બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો. હવે આપણે કાલથી મિત્રો ડિસીઝ કન્ડિશન ઉપર જઈશું નર્વસ સિસ્ટમની, અને નર્વસ સિસ્ટમ આપણી પૂરી થશે પછી આપણી એક જ સિસ્ટમ એન્ડોક્રાઇન બાકી રહેશે. તો આપણા જે ફિલ્ડનો મેઇન સબ્જેક્ટ કહેવાય મેડિકલ સર્જિકલ નર્સિંગ, કે જેની અંદર ન્યુટ્રિશન આવી જાય, ફંડા આવી જાય, બરાબર, એનાટોમી ફિઝિયોલોજી આવી જાય, બાયોકેમ આવી જાય, ગાયનેકનો મુક આવી જાય, પીડીયાનું આવી જાય, મોસ્ટલી બધું કવર થઈ જાય એવો આપણો બ્રોડ સબ્જેક્ટ કે જેને આપણે પૂરો કરીશું થોડા ટાઈમની અંદર. તો તમે પણ જોડે જોડે વાંચી અને રેગ્યુલર લેક્ચર ભરીને પૂરો કરજો, જેથી કરીને એક્ઝામમાં ક્યાંય તકલીફ ના પડે. ફરીથી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ મિત્રો.